ખાનગી શાળાઓની મનમાની પર સુપ્રીમ કોર્ટની રોક. એફઆરસીએ નિયત કરેલી ફીથી વધુ ફી નહીં વસૂલી શકે શાળાઓ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા લાગુ થશે યુસીસી. વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન આવી શકે છે બિલ. દસમી ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં પોલીસ સરપંચો સાથે કરશે સંવાદ. ગ્રામીણ પોલીસને મજબૂત કરવા માટે ગૃહ રાજ્યમંત્રીની સૂચના. ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર એનડીએ સંસદીય દળની બેઠક. પીએમ મોદીએ કહ્યું, દેશને જણાવવું પડશે સેનાના સન્માન વિશે. કંઈ પણ કહેતા રહે છે રાહુલ ગાંધી. ઉત્તરાખંડથી બિહાર સુધી છલકાઈ નદીઓ. ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુપી અને મહારાષ્ટ્રમાં કુદરતનો કહેર. આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત. કોર્ટે જૈન વિરુદ્ધ ચાલી રહેલ ભ્રષ્ટાચારનો કેસ બંધ કર્યો. સીબીઆઈને ન મળ્યા ભ્રષ્ટાચારના કોઈ પુરાવા.